પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંડણી માંગવાના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદીને ડરાવીને કુલ 1,11,000 રૂપિયા ખંડણી તરીકે લઈ લીધા હતા અને માસિક 5,000 રૂપિયા માંગી રહ્યા હતા. નિર્દોષ નાગરિકોને તમે કલેક્શનનો ધંધો કરો છો તો અમારા ભાગ લાવો એમ કહી વ્યક્તિનું અપમાન કરી ગળા ઉપર ચપ્પુ રાખીને 1,11,000ની ખંડણી મેળવી દર મહિને 5,000ની ખંડણી માંગતા ઈસમોની જહાંગીરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જહાંગીરાપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા સામાજિક તત્વો અમુક નિર્દોષ લોકોને શાંતિથી કામ ધંધો કરવા પેટે ખંડણી માંગવા સારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નિર્દોષ લોકોને રંજાડતા હોય છે, જેથી આવા અસામાજિક વ્યક્તિઓથી સામાન્ય પ્રજાજનોમાં તેમનો ભય ફેલાઈ રહ્યો છે. જે આવા અસામાજિક ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું હતું. જે દરમિયાન આ કામના ફરિયાદી વિઘ્નેશ કૃષ્ણમણીથી અત્રે પોલીસ સ્ટેશન ખાતે આવી ગઈ. સૌરભ સુનિલ નાયકે તથા તેમની સાથેના અન્ય સાગરીતોએ ફરિયાદી અપનયન કરી દાંડી ફાટક તરફ લઈ જઈ તમે કલેક્શનનો ધંધો કરો છો તો તમારો ભાગ લાવો તેમ કહી ડરાવી ધમકાવી અને ગળા ઉપર ચપ્પુ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા 37,000 તથા ઓનલાઈન રૂપિયા 24,000 ટ્રાન્સફર કરાવી લઈ ફરિયાદીના કંપનીનો મોબાઈલ ફોન લઈ જઈ સદર ફોનમાંથી બીજા દિવસે ટુકડે ટુકડે આશરે 23,000 ટ્રાન્સફર કરી મેળવી લીધા હતા. ત્યારબાદ હપ્તા પેટે 5,000ની માંગણી પણ કરતા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.